તો કેમ છો મારા કલેજાઓ? હું છું કહેતા નાગણ અને મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજ તો આપણે નવા લુગડા પહેરી લીધા. કાંઈક નવું વર્ષ નવા લુગડા પહેરવા પડે. દિવાળીની શોપિંગ કરી હતી, એમાં નવા લુગડા આપણે લઈ આવી પહેરી લીધા. કહી દેજો કમેન્ટ કરીને કે કેવા કે. અને નવા વર્ષના તમને બધાને રામ રામ, હેપી ન્યુ યર. નવા વર્ષના રામ રામ. વહેલા જાય હેઠે શૂઝ બૂટ પહેર લઈ. નવા વર્ષના રામ રામ ને હેપી ન્યુ યર. કમેન્ટમાં કરી દેજો હેપી ન્યુ યર, કમેન્ટ કરી દેજો. તો વહેલા જાય હેઠે પેલા માતાજીને દર્શન કરી પછી બધા ના પૈકી લાગી લઈ. નવું વર્ષ હે. તો વહેલા જાય હેઠે દીવાબત્તી કરવાની કરી દર્શન કરી. આપણે દીવાબત્તી થઈ ગયા હે, રંગોળી થઈ ગઈ છે. રોટલી હા મુખવાસ કમ્પ્લીટ થઈ ગયો. આપણે મહેમાન આવી ગયા. તો પેલા બધા પૈકી લાગી લઈ. સિરાઈ લઈ ના ગુડી સાવન માં એ હા શું હે એટલે આપણે આવી ગયા બાપુજી ને ઘરે નહીં પી ગયા લાગી જાય. બધા દોસ્તો રામ નામ કરી દીધા. હવેલા જે અંદર ચોકમાં જો હેપી ન્યુ યર. આપણા વૈડ આવી ગયા તને દર્શન કરવા રામ કરવા કાના ખુરીરમાં દર્શન કરી. આપણે ઘણા આવી ગયા દુકાને. આપણે દુકાને આવી ગયા હે એટલે મેલમાં દર્શન કરી લઈ. નાખે પાછો પોઈતે નટ લઈ આવ્યો મે રામ કઈ રે વાસન કરે પોગી ગયા ને ઓય એનથી પડે હો ટકુવા કોક નું આવ્યું હે કેનું હોય કે નવું લઈ આવ્યા. આપણે આવી ગયા તને અંકિત ને ઘરે માસી પૈ ગયા લાગે હે સુખી ભાવો
ઓ વરાનો થા ફરવા આવી જો બે આપણો દોસ્તો સર્કલ આવી ગયા રામ રામ કરી લીધા બધા આપણે રસ્તામાં ભાણુભા મળી ગયા ને ભાણુભા ને આપણે રામ રામ કરી દીધા રામ રામ હેપી ન્યુ યર ભાઈ લેજે પછી કરે હેપી ન્યુ યર કરો કાઈ વાંધો નહીં તો ગાઈસ અમારા કેતન મામાની ચેનલ ને સપોર્ટ કરજો લાખ કરજો અને સબસ્ક્રાઇબ કરજો લાખ ખરકા કહીજો લાખ કરજો હાલો અત્યારે એને અમારા બાને મૂકવા જવાનું બાને મૂકવા જવાના જલારામ બાપા પાસે જલારામ બાપા બાને મૂકવા જવાનું હાલો સારું જો મારા મામા પાછા આવ્યા હાલો હું જાઉં હોઉં ભાઈ ચાલ હે રામ આ ભાઈ બહુ શરમાઈ જો આપણે બધા નામ રામ કરીને વહી આવ્યા ઘરે અને વાયલે તે વીરપુર ને પગે લાગી રામ નામ કરી આવી ને પછી આવે પછી ઘરે પાછા આવી ઘરે તો વાયલે જે વીરપુર હરાહરણ કરે ત્યાં રામ રામ કરી આવી બધા આપણે વીરપુર પગી ગયા હે અને વાયલે જ અમારા હરાહરણ કરે રોડનું કામકાજ ચાલુ હે વાયલા જઈ ગયા હતા વીરપુર આપણે વીરપુર પગી ગયા ને તો જમી લઈ આપણે ત્યાં વીરપુર થી એવા ગોંડાલ હવે આયલા જાય ગોંડાલ થોડું કામકાજ છે તો કામકાજ પૂરું કરી નાખે ભાઈ બીજે થોડીક મીઠાઈ લેવાની છે એ મીઠાઈ લઈ આવી તો આયલા જાય ગોંડલ ને ખરીદી કરી આવી બધી આપણે ત્યાં આવી ગયા ગોંડલ ને સૌરાષ્ટ્ર ડેરી આવી ગયા હે મોદી પાસે મીઠાઈ લેવાની છે તમારે કોઈ મીઠાઈ લેવી તો એ જો કડી લાઈનમાં સૌરાષ્ટ્ર ડેરીમાં ટોટલિંગ આઈટમ મળી જાય હા ભાઈ આવ્યો ને કા ભાઈ છે લગ્ન પ્રસંગ નો ઓર્ડર માં લે તો વહી જો સૌરાષ્ટ્ર ડેરીમાં કડી લાઈનમાં આપણે ગોંડલ થી કરી લીધી છે ને પાઉં લઈ લીધા ખાલી ભાજી લેવાની છે ભાજી લઈ આવી પછી હાઈલા જાય ઘરે દીવા બધું જે કરવાના છે હાઈલા જાય ઘરે આવી ગયા ત્યાં વચ્ચે પાઉં ભાજી પાઉં તો લઈ આવે ખાલી ભાજી પાર્સલ કરવાની છે ભાજી પાર્સલ કરીને હાઈલા જાય ઘરે તો આપણે ત્યાં દુકાન પહોંચી ગયા દીવા બધી થઈ ગયા હે આપડે દીવાબત્તી થઈ ગયા ને દૂધ આવી ગયું છે તો ઘરે દૂધ મૂકી આવી આપણે ગોંડલ થી આવી ગયા ને પાઉં ભાજી અને મીઠાઈ લઈ આવ્યા ખુશ હા પાઉં ભાજી મીઠાઈ તો જમી લઈ પાઉં ભાજી બીજું શું હે મીઠાઈ મિક્સ સંગમ કતરી આપણે જમી લીધું હવે આપણે આપણા રૂમમાં અમે થાકી ગયા રખડ પેલા વીરપુર ગયા ગોંડલમાં રીખડા તો થાકી ગયા ને તો હુઈ જાય તો વ્લોગ અહીંયા પૂરો કરી જાઓ તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલમાં નવા હોય તો મને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો તમારો સપોર્ટ મારી પર બનાવી રાખજો વ્લોગ અહીંયા પૂરો કરી અને ત્યાં સુધી બધા રામ રામ અને વંદે માતરમ